सोच न्यूज, एक नई सोच के साथ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે આવેલ વાસણા ચૌધરી મુકામે આયુષ મેઘા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભરતજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય ભરતસિંહ ઝાલા, તાલુકા ઉપસરપંચ મનુભાઈ મકવાણા, દશરથજી સંગાડા, લલિતસિંહ ઠાકોર, તાલુકા સદસ્ય રૈજીજી ગૌતમભાઈ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ભાવનાબેન પટેલ, વાસણા ચૌધરીના સરપંચ ઈશ્વરભાઈ ચૌધરી વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ આયુષ મેદાન સારવાર કેમ્પમાં આજુબાજુના 5 ગામમાંથી દર્દીઓએ મર્મ ચિકિત્સાના 121, ફરી રોગ વંધત્વ 127, બાળ રોગ 321, ચામડીના રોગ 189, લાઇફસ્ટાઇલ 167, જનરલ આયુર્વેદ ઓપીડી 346, જનરલ હોમિયોપેથિક ઓપીડી 303, રોગ પ્રમાણે યોગ 248 એમ કુલ મળી 1822 દર્દીઓએ સારવાર લીધી હતી। તેમાં સરકાર દ્વારા પ્રકૃતિ પરીક્ષણમાં 243, આયુષ પ્રદર્શનમાં 3800 તેમજ હર્બલ ટી વિતરણ 3444 લોકોએ લાભ લીધો હતો। આયુષ મેઘા કેમ્પમાં ગાંધીનગર જિલ્લાના સેન્ટરોમાંથી મમતાબેન દેસાઈ, મીરાબેન રાજગુરુ, વૈશાલીબેન શાહ, દક્ષાબેન મકવાણા, કામિનીબેન વ્યાસ, બિંદિયા પટેલ, અંકિતાબેન પરમાર અને રૂપલબેન પરમારની સાથે ડોક્ટર ઘનશ્યામભાઈ પ્રજાપતિ, ડોક્ટર જવાનિકા સોલંકી તેમજ ડોક્ટર પ્રિયા પ્રિયંકાબેન ગોમતીવાલ કેમ્પમાં હાજર રહી સફળ બનાવ્યો હતો। તેમજ આ કેમ્પમાં યોગ ગુરુ ગીતાબેન, કરણભાઈ, રાજુભાઈ, અસ્મિતાબેન અને બિપિનભાઈએ શાળાના બાળકોને યોગ માર્ગદર્શન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ, કલોલ। નમસ્તે। ગાંધીનગર જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આયુર્વેદ શાખા દર વર્ષે આયુષ મેગા કેમ્પ માટે એક બજેટ જોગવાઈ કરાવે છે। એમ આ 2024-25ની બજેટ જોગવાઈનો અમે આજે દહેગામ તાલુકામાં વાસણા ચૌધરી ખાતે તાલુકા દીઠ એક કેમ્પ કરવાનો છે। એ પૈકી આ એક કેમ્પ વાસણા ચૌધરી ખાતે આયુષનો મેગા કેમ્પ કર્યું છે અને આપ જોઈ શકશો કે ખૂબ મોટા પ્રમાણમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। અમારો આ કેમ્પનો હેતુ એ છે કે બાળકોથી માંડીને બધા આયુષ પદ્ધતિ વિશે જાણે, આયુર્વેદ, હોમિયોપેથી, યોગા અને એ બધી પદ્ધતિ વિશે જાણે, આપણી જે સેક્ટર 22ની અને કોલવડા ખાતેની હોસ્પિટલમાં શું સેવા આપે છે એ પણ જાણે, જિલ્લાના દવાખાના એમને જે નજીક પડે છે એ વિશે જાણીને એક કાયમી ધોરણે પ્રકૃતિ પરીક્ષણ કરાવીને એને જાણકારી મેળવીને કાયમી ધોરણે સ્વસ્થ રહે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ, સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરી શકે એ માટે જિલ્લા પંચાયતનો જે હેતુ છે ગ્રાન્ટ ફાળવણીનો, એ હેતુ બર કરવા માટે મારી ટીમ આયુષ આજે કાર્યબદ્ધ છે અને અમે આશા રાખીએ છીએ કે આજે અમે મહત્તમ લોકોને લાભ આપી શકીએ। આગામી દિવસોમાં ક્યાં કેમ્પો કરવાના છે? આગામી દિવસમાં એક ચિલોડા ખાતે, ગાંધીનગર જિલ્લામાં ચિલોડા ખાતે અમારું એક દવાખાનું તૈયાર થઈ રહ્યું છે। એના લોકાર્પણ સાથે અમે ગાંધીનગરમાં ચિલોડા ખાતે કરવાના છે, ગાંધીનગર તાલુકાનો માણસા ખાતે અમે ચરાડા કરવાના છીએ અને કલોલ ખાતે પાંસર આયુષ મેગા કેમ્પ કરવાના છે। હું ડૉક્ટર રૂપલ પરમાર સરકારી આયુર્વેદિક દવાખાનું ખાનપુર ખાતે ફરજ બજાવું છું। આજે આપણા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે વાસણા ચૌધરી ખાતે આયુષ મેઘા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી તથા સદસ્યો હાજર રહેલ। અમારા આ આયુર્વેદિક મેગા કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આયુર્વેદ અને હોમિયોપેથીનો પ્રચાર પ્રસાર છે। આ કાર્યક્રમમાં અમે આયુર્વેદિક પ્રદર્શન, હોમિયોપેથી પ્રદર્શન, પ્રકૃતિ પરીક્ષણ તથા વિવિધ વિભાગની ઓપીડી રાખેલ છે। આ ઓપીડીમાં અમે જુદી જુદી જાતની દવા, જુદા જુદા વિસ્તારના ડૉક્ટરશ્રીઓ આવેલા છે અને તમામ જાતની સેવા કરીશું। આ ઉપરાંત આયુષ મંત્રાલય દ્વારા પ્રકૃતિ પરીક્ષણનું નવું પ્રોગ્રામ જે લોન્ચ થયું છે તે બાબતે અમે ગામના લોકોનું પ્રકૃતિ પરીક્ષણનું ફોર્મ ભરીશું અને તેમને તેમની તાસીર મુજબ શું ખાવું, શું ના ખાવું, શેનાથી તેમને ફાયદો થશે તેની વિગતવાર પ્રસ્તુતિ આપીશું। આ ઉપરાંત અમે વાસણા ચૌધરી ખાતેના આયુર્વેદિક નિદાન કેમ્પમાં આજુબાજુના ચેખલાપગી, વાસણા ચૌધરી, ધારીસના, હાલીસા,
બિલમણા અને કંથારપુર આટલા ગામની શાળાઓના આચાર્યશ્રીને મળી લઈને બાળકોને અહીંયા પ્રદર્શન માટે બોલાવેલ છે. બાળકો પોતાની શાળામાંથી આવશે અને અહીંયા આયુર્વેદિક પ્રદર્શન જોશે તથા ઘર આંગણાની વનસ્પતિ અને જે આપણા ઘરના રસોડામાં હોય તે વનસ્પતિના શું શું ઉપયોગો છે તેની વિગતવાર પ્રસ્તુતિ અહીંયા જોશે. આ ઉપરાંત અમે અહીંયા યોગા પ્રદર્શન રાખેલું છે. વિવિધ આસનોથી અમારા યોગા ઇન્સ્ટ્રક્ટર દ્વારા તેમને વિવિધ યોગો કરાવવામાં આવશે. અમારા કાર્યક્રમ દિવસે બપોરે 1 થી 5 વાગ્યા સુધીનો ચાલશે, જેમાં અમે ગામના તથા આજુબાજુ પ્રચાર કરીને મેક્સિમમ લોકો આ કેમ્પનો લાભ લે તેવો અમારો અનુરોધ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આયુર્વેદિક અને હોમિયોપેથી જે આયુષ મંત્રાલય છે તો આયુષનો પ્રચાર પ્રસાર છે. આજના જમાનામાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જોવા મળે છે, જે લાઇફસ્ટાઇલ આપણી બગડી છે કે જેને કારણે વિવિધ રોગો થાય છે. તો એ બધા રોગોમાં એલોપેથીની આડઅસર જોવા મળે છે, જ્યારે આયુર્વેદિકની કોઈ જ આડઅસર નથી અને જે આપણી આજુબાજુ કુદરતી વસ્તુ છે કે જેમાંથી આપણે રોગો સામે રોગપ્રતિકારક શક્તિ લઈને રોગો આસાનીથી મટાડી શકીએ છીએ. તો એ જ વસ્તુનો અમે વધારે પ્રચાર કરવા માગીએ છીએ. થેન્ક યુ.